મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ગઈકાલે રાત્રે અમારા હીરાપુરા ગામે જે ધોધમાર વરસાદ પડ્યો, લગભગ 6 થી 7 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો, તેનાથી મિત્રો આપણે જે નીચાણવાળા જે અમારા વિસ્તારો છે ત્યાં મિત્રો અહીંયા પાણી ભરાઈ ગયા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારી હાઈસ્કૂલ પાસે અહીંયા આ પાણી ભરાઈ ગયું છે અને આપણી જે ગામની જે ગટર છે એ ફૂલ ગટર અહીંયા જઈ રહી છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આજે શીતળા સાતમ હોવાથી અમારા હીરાપુરા, અમારું મહેમદપુરા અને ભાગાપુરા ગામની જે બહેનો છે એ શીતળા સાતમ મિત્રો અહીંયા ઉજવી રહ્યા છે અને અમારું જે સામે જે આપણે સીતા તળાવ જોઈ રહ્યા છીએ એ સીતા તળાવ ભરાઈ ગયું છે અને ત્યાં ગલોટિયા પણ ખાઈ રહ્યા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ વરસાદથી અમારું જે મહેમદપુરા ગામ આવેલું છે ત્યાં મિત્રો ઘૂંટણસમાં પાણી આવી ગયા છે એ જોઈ શકાય છે. મિત્રો આ વરસાદથી અમારા ખેડૂત મિત્રોને જે નીચાણવાળા વિસ્તારની અંદર જેમને પાક વાવ્યો છે એ ખેતરોમાં પણ મિત્રો પાણી ભરાઈ ગયા છે, જેથી પાકને નુકસાન થઈ શકે છે. મઠ છે, એરંડા છે, એમને વધારે નુકસાન થઈ શકે તેમ છે. આ દ્રશ્ય અમારા મહેમદપુરા ગામનું છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે ગટર આવી છે, ગટર જોવા માટે અમારા ગામજનો અહીંયા આવી રહ્યા છે. મિત્રો આપણે સામે જોઈ શકીએ છીએ કે અમારા આ ખેડૂતો મિત્રોનો જે ખેતરોની અંદર જે પાક વાવ્યો છે તેમાં પાણી અત્યારે હાલ અહીંયા ભરાઈ ગયા છે. બે બાજુ ગટર ફૂલ જઈ રહી છે. મિત્રો આપણે સામે જે ખેતર જોઈ રહ્યા છીએ અમારા તલાઈ પાસેના ખેતરો છે તેમાં પણ પાણી ભરાઈ રહ્યા છે. મિત્રો આપણે સામે જે જોઈ રહ્યા છીએ એ અમારું સીતા તળાવ છે અને સીતા તળાવનો મિત્રો આ અદ્ભુત નજારો આપણે જોઈ રહ્યા છીએ. તેનો આ મિત્રો રામઘાટ છે. ખૂબ જ સુંદર દ્રશ્ય લાગી રહ્યું છે અને સલોસલ આપણું આ સીતા તળાવ અહીંયા ભરાઈ ગયું છે. પાણી અવિરતપણે ચાલુ જ છે. ગટરનું પાણી અહીંયા આવી રહ્યું છે સીતા તળાવમાં. મિત્રો આ જે આપણે દ્રશ્ય જોઈ રહ્યા છીએ એ અમારી જે જાડીપાની જે તળાવ આવેલી છે કે જાડેપરના તળાવની આગળ જે ખેતરો આવેલા છે તેનું આ દ્રશ્ય છે અને અમે જોઈ શકીએ છીએ કે આની અંદર પાણી ભરાઈ ગયા છે. ઝાડની અંદર પાણી ભરાવાનું છે. સામે આપણે બીટી કપા જોઈ રહ્યા છીએ તેમાં પાણી ભરાવાનું છે. કદાચ જો લાંબો સમય ઝાડમાં પાણી રહેશે તો ઝાડને પાક નુકસાન થઈ શકે તેમ છે. મિત્રો આપણે સામે જોઈ રહ્યા છીએ એ અમારા જાડેવ પારનું મિત્રો આ તળાવ છે. આ તળાવ પણ સલોસલ ભરાઈ ગયું છે અને આ તળાવ ભરાઈ ગયા બાદ મિત્રો અમારા ખેતરોમાં પાણી જઈ રહ્યું છે. મિત્રો આપણે સામે જોઈ રહ્યા છીએ એ અમારા ખેડૂત મિત્રોના ખેતરો છે. જો લાંબા સમય સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેશે તો અમારા ગામના ખેડૂત મિત્રોને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. કારણ કે જેને હમણાં એરંડા વાવ્યા છે, જેને હમણાં મઠ વાવ્યા છે તેને ભારે નુકસાન થઈ શકે તેમ છે. એ દ્રશ્યો મિત્રો આપણે જોઈ શકીએ છીએ. આ પાણી જે ભરાયા છે ખેતરોની અંદર